જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા મિની બ્લોગમાં। આજે અમારા રાઠોડ પરિવારના આંગણે માતાજીના યજ્ઞનો પ્રસંગ હોય અને ત્યારે સમસ્ત રાઠોડ પરિવારની હાજરી હોય અને માં નાગેશ્વરી, માં ચેહર, માં મેલડી, ભાથીજી મહારાજને યાદ કરીને માતાજીના સેવક એવા કાકાશ્રી દ્વારા હવનની શરૂઆત કરવામાં આવી છે। આપણે પણ મહેમાનો અને વડીલો સાથે યજ્ઞમાં બેસીએ અને માતાજીના આશીર્વાદ લઈએ। માતાજીના યજ્ઞમાં શ્રીફળ હોમાઈ ગયા બાદ આપણે આરતી કરીશું। સમસ્ત રાઠોડ પરિવારની હાજરીમાં આપણે આરતી કરીશું અને માતાજીના આશીર્વાદ લઈશું। માં ભગવતીને પ્રાર્થના કરીશું કે દરેકને સારું સ્વાસ્થ્ય આપે અને દર વર્ષે આ જ રીતે માતાજીનો અવસર સાથે મળીને ઉજવીએ। તો મિત્રો, અહીંયા માતાજીના હવનનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ થાય છે। તો આપણે હવે જઈશું માતાજીના પ્રસાદ લેવા માટે।